નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. 11 કોમર્સની અંદર વિષય એકાઉન્ટ અને એકાઉન્ટના ભાગ 1નું ચેપ્ટર આપણે ભણી રહ્યા હતા, કાચું સરવૈયું. એમાં છેલ્લા લેક્ચરમાં આપણે આવી કંઈક વાત થઈ હતી કે પહેલું, બીજું ને ત્રીજું ઘરેથી આપું છું, એકવાર પ્રેક્ટિસ કરજો. ન ફાવે બરાબર, અથવા કોઈ પણ એન્ટ્રી જો ભૂલાતી હશે તેનું સોલ્યુશન હું આવતા લેક્ચરમાં કરાવીશ, એટલે આ લેક્ચરમાં હું કરાવું છું બરાબર. એમાં પહેલું ઉદાહરણ એક નથી કરવાનું, કારણ કે ખાલી સરવાળા માટે છે ને ખાલી નોલેજ માટે છે, એમાંથી કોઈ પરીક્ષામાં આવશે નહીં. ખાસ બીજું અને ત્રીજું ઉદાહરણની પ્રેક્ટિસ કરી લેજો. ચલો, હું અહીંયા તમને લખાવી દઉં છું ટૂંકમાં કે મૂડી ખાતું, તો કે મૂડી ખાતું કાચા સરવૈયામાં જમા બાજુ લખાય. ઉપાડનું ખાતું, તો કે ઉપાડ ખાતું લખવા માટે પણ તમારે ઉધાર બાજુ આવવું પડે, કારણ કે ઉપાડ હંમેશા ઉધાર હોય ને મૂડી હંમેશા જમા. પછી દેવાદાર, દેવાદાર એટલે તમારું લેણું કહેવાય, માટે એને ઉધાર બાજુ લખવાનું. લેણદાર એટલે તમારું દેવું કહેવાય, એટલે લેણદાર હંમેશા જમા બાજુ હશે. પછી રોકડ, રોકડ એટલે તમારી મિલકત, રોકડ એટલે મિલકત, મિલકત હંમેશા ઉધાર લખાય. પછી ફર્નિચર, ફર્નિચર એ તમારી મિલકત કહેવાય, એટલે માટે તમારે એને ઉધાર બાજુ લખવી પડશે. પછી બેંક શિલ્લક, બેંક શિલ્લક એટલે બેંકમાં તમારા જે પૈસા જમા પડ્યા હોય ને એની વાત કરે છે. તો મારા બેંકમાં પૈસા જમા પડ્યા હોય, મારી મિલકત જ કહેવાય, માટે ઉધાર બાજુ આવશે એ પણ. મળેલ કમિશન, તમને મળેલું કમિશન છે, આવક, આવક હંમેશા જમા, આવક હંમેશા જમા. બેંક કમિશન, હવે બેંકે તમને કમિશન આપ્યું હોય, મોટા ભાગે કમિશન લે. અહીંયા ચોખવટ નથી કરી, આપેલું કે મળેલું, ત્યારે સમજી લેવાનું બેંકે કમિશન લીધું, લીધું એટલે પૈસા ઉડેડા, ખર્ચો થયો. અહીં કન્ફ્યુઝન થાય એવું છે, પણ યાદ રાખવાનું બેંક કમિશન હમણાં લેશે. વીજળી ખર્ચ, ખર્ચ કહી દીધું સ્પષ્ટ, તો સીધી જ વસ્તુ છે, ખર્ચા હંમેશા ઉધાર હોય. પછી મજૂરી, મજૂરી પણ એક મારો ખર્ચો છે, એટલે ખર્ચા હંમેશા કેવા આવશે? ઉધાર. ચલો, ખર્ચા હંમેશા તમારા ઉધાર. પછી પગાર, પગાર પણ એક પ્રકારનો તમારો ખર્ચો જ છે, માટે એને ઉધાર કરી દેવાનો. હવે ખાસ જોજો, આગથી બળી ગયેલ માલ, આગ લાગવાથી તમારો માલ બળી ગયો, બળી જશે એટલે તમારો માલ જાય, જાય તો જમા. પછી આગળ 10% સરકારી જામીનગીરી, સરકારી જામીનગીરી. જો જામીનગીરી એટલે સરકારી, સરકારની માલિકની અમુક મિલકત હોય, સરકારની મિલકત હોય. એમાં શું થાય, સરકાર ઘણી વખત છે ને પ્રાઇવેટ લોકોને, ખાનગી લોકોને પૈસા રોકવા માટે કહે, તો તમે છે ને સરકારની કોઈ જામીનગીરી છે મિલકત, એમાં તમે પૈસા રોક્યા હોય. આ 10%ની સામે સરકારી જામીનગીરી કીધું ને, એટલે તમારું રોકાણ હોય, અને રોકાણ કરો એટલે તમારી એક પ્રકારની મિલકત જ કહેવાય, લેણું, એટલે એને ઉધાર બાજુ તમારે લખવું પડે. શરૂઆતનો સ્ટોક કીધો, તો કે સ્ટોક એટલે મિલકત, તો કે એ પણ તમે હંમેશા ઉધાર બાજુ. આખરનો હોય તો નહીં લખવાનું, આગળ આપણે ભણીને આવ્યા. ખરીદી, ખરીદવાથી માલ આવે, એટલે ખરીદી હંમેશા ઉધાર બાજુ હોય. વેચાણ ખાતું, તો કે વેચવાથી હંમેશા માલ જાય, જાય તો જમા. પછી ખરીદ માલ પરત, આમાં ધ્યાન રાખજો, ખરીદવાથી આવ્યો એટલે ઉધાર કર્યું, પણ ખરીદેલો માલ તમે પરત મોકલી દો એટલે પરત જાય. ખરીદ માલ પરત એટલે પરત માલ જાય, જાય તો જમા. એટલે ખરીદ પરતનું ખાતું હંમેશા જમા હોય.
પછી છે વેચાણ પરતનું ખાતું. તો કે વેચાણ પરત એટલે વેચવાથી માલ જાય એટલે વેચાણ જમા હોય, પણ વેચેલો માલ પરત આવે એટલે વેચાણ પરત હંમેશા ઉધાર હોય. પછી અંગત વપરાશ માટે લઈ ગયેલ માલ. તમે અંગત વપરાશ માટે માલ લઈ જશો એટલે માલ જશે, જાય તો જમા. પછી બેંક લોન. બેંકની લોન લીધી તમે, બેંકને કોઈ દી આપી ના જો લીધેલી એવું કીધું નથી, પણ સીધી વસ્તુ તમે ધંધાદારથી છો, તમે બેંક પાસેથી લોન લેશો, બેંકને હામી દેવા નહીં જાઓ. દેવા જાઓ તો એ ફિક્સ ડિપોઝિટ કરી કહેવાય, પણ બેંકને આપણે ક્યારેય લોન ન આપીએ. એટલે બેંક પાસેથી હંમેશા લીધેલી જ હોય. લીધેલી એટલે તમારું દેવું કહેવાય, દેવું જમા લખાય. આપેલ વટાવ. વટાવ એટલે ડિસ્કાઉન્ટ. તમારે કોકને વટાવ આપવો પડ્યો, એ આપણા માટે નુકસાન કહેવાય, ખર્ચો. એટલે ખર્ચા બધા ઉધાર. પણ માની લો કે મને ડિસ્કાઉન્ટ મળ્યું હોય તો પાછી મારી આવક કહેવાય, એટલે આવક હંમેશા થાય જમા. આપેલ વટાવ હોય તો ઉધાર, મળેલ વટાવ હોય તો જમા. પછી ગાડા ભાડું. ગાડા ભાડું તમે ચૂકવવું હોય એટલે તમારા માટે ખર્ચો કહેવાય, માટે ઉધાર. આગથી થયેલ નુકસાન. નુકસાન થયું એટલે નુકસાન હંમેશા ઉધાર હોય. નુકસાન કે ખર્ચો હંમેશા ઉધાર. અને પછી ટેલિફોન ખર્ચ. તો કે ટેલિફોન ખર્ચ એ ઉધાર. ખ્યાલ આવ્યો? ચલો, કાચું સરવૈયું બનાવવાનું બે રીતે બનાવી શકો, ખાતા સ્વરૂપે ને પત્રક સ્વરૂપે. તમને જે યોગ્ય લાગે એ બનાવી નાખવાનું. આ લોકોએ અત્યારે ખાતા સ્વરૂપે બનાવ્યું છે, તો આ રીતે બનાવી નાખવાનું. ખાતાનું નામ ઉધારમાં આવતું હોય તો ઉધારમાં, જમામાં આવતું હોય તો જમામાં. અને ખાતા સ્વરૂપે પત્રક સ્વરૂપે બનાવ્યું છે, એટલે તમને જે રીતે યોગ્ય લાગે એ રીતે બનાવી શકો. બરાબર? ત્રીજાનું હું તમને રિવિઝન ટૂંકમાં સોલ્વ કરાવી દઉં. શ્રી અસ્મિતાના ચોપડે 31/3/17 રોજ નીચેની બાકી લેવામાં આવી. આ બાકી પરથી કાચું સરવૈયું. અમિતનું શું તૈયાર કરવાનું કીધું? કાચું સરવૈયું. કાચું સરવૈયામાં તમને ખબર પડવી જોઈએ કોને ઉધાર બાકી કહેવાય ને કોને જમા. બસ, બાકી કાચા સરવામાં કાંઈ લેવાનું નથી. પહેલી વસ્તુ, માલિકની મૂડી આપી તો કે સીધી વસ્તુ છે, મૂડી હંમેશા જમા હોય. પછી આપ્યું બેંક શિલ્લક, એટલે બેંકમાં પૈસા પડ્યા હશે એટલે તમારી મિલકત કહેવાય, મિલકત હંમેશા ઉધાર. પછી મુસાફરી ખર્ચ. મુસાફરી ખર્ચ હંમેશા ઉધાર હોય. ખર્ચો છે ને એટલે ખર્ચા ઉધાર હોય. દેવાદાર એટલે લેણું. દેવાદાર એટલે લેણું. લેણું હંમેશા ઉધાર હોય. પછી ભાડું. ચાલો, ભાડું છે, કીધું નથી ચૂકવું કે મળેલું, ચોખવટ ન કરે ત્યારે સમજી લેવાનું ભાડું હંમેશા ચૂકવું હોય એટલે આ મારો ખર્ચો છે. ભાડું એ મારો ખર્ચો છે એટલે ખર્ચો હંમેશા ઉધાર. પછી ખરીદ માલ પરત, એટલે ખરીદેલો માલ મેં પરત કરી દીધો. ખરીદેલો માલ, ખરીદવાથી માલ આવ્યો હોય પણ હું એને પરત કરી દઉં એટલે પરત જાય, એટલે ખરીદ પરત હંમેશા જમા. હવે આવડવું જોઈએ. ખરીદ પરત જમા થયું તો ખરીદી તો કે એ ઉધાર હોય. પછી પ્રોવિડન્ટ ફંડ, ને ચારેય વસ્તુ બહુ વ્યવસ્થિત સમજાવી છે. પ્રોવિડન્ટ ફંડ, એનો ફાળો, એનું રોકાણ અને રોકાણ પર વ્યાજ. ખાલી પ્રોવિડન્ટ ફંડ હોય એટલે કર્મચારીના પગારમાંથી કાપીને જે ભેગું કર્યું હોય એ વસ્તુ, એ તમારું દેવું કહેવાય. ખાલી પ્રોવિડન્ટ ફંડ એ દેવું કહેવાય, એટલે માટે એને શું કરી દેવાનું? સોરી, જમા. લેણું હોય તો ઉધાર થાય, દેવું હોય તો જમા. પછી યંત્ર. યંત્ર તમારી મિલકત કહેવાય, માટે એને ઉધાર કરવાનું. પછી લેણદાર.
લેણદાર તમારું દેવું કહેવાય. દેવાદાર લેણું, તો લેણદાર દેવું. દેવું હંમેશા જમા. પછી સ્ટેશનરી ખર્ચ, તો કે ખર્ચ હંમેશા ઉધાર. ખર્ચા કોઈ પણ આપે, ખર્ચા કે નુકસાન, એ હંમેશા ઉધાર જ હોય. મળેલ વટાવ એટલે મળેલું ડિસ્કાઉન્ટ. ડિસ્કાઉન્ટ મળે તો આવક કહેવાય, આપવું પડે તો નુકસાન કહેવાય. નુકસાન હોય તો ઉધાર લખાય. તો મળેલું છે આવક કહેવાય, તો એને શું કરવાનું? જમા. દેવી હુંડી એટલે દેવું. દેવી હુંડી એટલે દેવું. દેવું હંમેશા જમા. પછી મળેલ કમિશન, જેમ મળેલ વટાવી આવક કહેવાય ને, એવી જ રીતે મળેલ કમિશન પણ એ તમારી આવક જ કહેવાય. આવક હંમેશા જમા. મિત્ર પાસેથી લીધેલી લોન. મિત્રની લોન છે, કીધું નથી લીધેલી, આ તો બોલવું, પણ સમજી લેવાનું. ચોખવટ ન કરે ને ત્યાં લોન હંમેશા લીધેલી જ હોય, યાદ રાખી લેવાનું. કોઈ પણ લોનની જો ચોખવટ ન હોય ત્યારે સમજી જવાનું લોન હંમેશા લીધી છે. તો લીધી હોય તો મારું દેવું કહેવાય, એટલે દેવું હંમેશા જમા. ચાલો પછી ઉપાડ. મૂડી જમા તો ઉપાડ ઉધાર. રોકડ શિલ્લક. રોકડ શિલ્લક એટલે તમારી મિલકત કહેવાય. મિલકત હંમેશા ઉધાર હોય. પછી પગાર. પગાર એ તમારો ખર્ચો છે સાહેબ, તો ખર્ચો હંમેશા ઉધાર. પછી મળેલ વ્યાજ. વ્યાજ તમને મેળવવું હોય, મળેલ વટાવ, મળેલ કમિશન, એવી રીતે વ્યાજ મળે ને તો એ બધી તમારી આવક કહેવાય. એટલે આવક હંમેશા જમા. જો આપવું પડે ને, આપેલ વટાવ, આપેલ વ્યાજ, તો એ બધો ખર્ચો કહેવાય. ખર્ચા હંમેશા ઉધાર હોય, પણ મળેલી વસ્તુ હંમેશા જમા. વેચાણ માલ પરત, એટલે વેચાણ કરવાથી માલ જાય તો એ જમા હોય, પણ વેચેલો માલ પરત આવે તો પાછું એ ઉધાર હોય. અને ઊંધું યાદ રાખવાનું, વેચાણ જમા હોય ને તો વેચાણ પરત ઉધાર હોય. વેચાણ શું હોય? જમા, તો વેચાણ પરત ઉધાર. પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. ઓલાનું જે ફંડ ભેગું થયું હોય કે નહીં, એમાં તમે ફાળો આપો. ફાળો આપો ને ત્યારે તમારા પેઢીને નુકસાન થાય, માટે ઉધાર. લીધેલી લોન, જો કહી દીધું, લોન લીધી, લીધી તો દેવું. લીધી તો દેવું, તો કે દેવું હંમેશા જમા. માલ સ્ટોક. સ્ટોક આપે ને એટલે તમારી મિલકત કહેવાય, યાદ રાખજો. મિલકત હંમેશા ઉધાર હોય. જાહેરાત ખર્ચ. ખર્ચ કીધો, ખર્ચ હંમેશા ઉધાર. ફર્નિચર. ફર્નિચર એ તમારી શું કહેવાય? મિલકત, માટે ઉધાર. કે ફર્નિચર એ તમારી મિલકત કહેવાય, મિલકત હંમેશા ઉધાર. આપેલ વટાવ. જો મળેલ વટાવ જમા હોય તો આપેલ વટાવ એનો મતલબ આપેલું ડિસ્કાઉન્ટ. ડિસ્કાઉન્ટ હંમેશા ઉધાર હોય. પછી લેણી હુંડી. લેણી હુંડી એટલે લેણું. લેણું હંમેશા જમા. સોરી, મિસ્ટેક થયો મારી. લેણું ઉધાર હોય સાહેબ. દેવું હોય ને, દેવું એ જમા હોય. આગળ કાલખાદ. કાલખાદ એટલે નુકસાન. કાલખાદ એટલે ખબર છે ને, કોઈક પૈસા આપણા લઈને જતો રહે તો એ નુકસાન કહેવાય. નુકસાન હંમેશા ઉધાર. પછી ખર્ચા ચૂકવવાના બાકી હોય. ખર્ચા ચૂકવવાના શું હોય? ચૂકવવાના બાકી એટલે દેવાના બાકી કે લેવાના. ચૂકવવાનો બાકી એટલે દેવાના બાકી કે લેવાના. ચૂકવવાના બાકી એટલે દેવાના બાકી કહેવાય. એ તમારું દેવું કહેવાય. અને દેવું હંમેશા હોય જમા. એટલે આ રીતે એન્ટ્રી આવશે. આમાંય ચોખવટ નથી કરી કાચું સર્વે કઈ રીતે બનાવવાનું, પણ એ લોકોએ પત્રક સ્વરૂપે બનાવ્યું છે.
બરાબર. તમે આને ખાતા સ્વરૂપે બનાવી શકો. બરાબર. ચોથું ઉદાહરણ નથી અત્યારે 70% અભ્યાસક્રમમાં, અને પાંચમું નથી. એટલે ખાસ તો આમ તો બે જ થયા, ઉદાહરણ 2 અને 1, અને બીજા સ્વાધ્યાય જેના આપણે દાખલા મેં કરાવ્યા હતા તમને. બરાબર. એમાં પાંચમું નહોતું, સોરી છઠ્ઠું, અને સાતમું નહોતું. એમાંય બે જ દાખલા હતા, ચોથું અને પાંચમું. તો કંઈ નહીં, કાચા સર્વેમાં એટલી મહેનત કરો. ફરી મળીશું નવા વિડીયો સાથે અને નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી નમસ્કાર મિત્રો.